નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારત એક એવું દેશ છે કે જ્યાં લાખો પરિવારોનું દૈનિક જીવન પશુપાલન પર આધારિત હોય છે। દરેક ગામ, દરેક ઘરમાં ગાય ભેંસનો ક્યારો સાફ થતો હોય છે, ગોબર ભેગું થાય છે અને વર્ષોથી આ ગોબર એ પરંપરાગત ઈંધણના રૂપે વાપરવામાં આવે છે। આ સિવાય ક્યારેક છાણા, લાકડા કે ક્યારેક કચરાનો ટુકડા પણ હોય છે, તે પણ નાખવામાં આવે છે, પરંતુ આ પર્યાવરણ અને તંદુરસ્તી બંનેને જોખમ ઊભું કરી નાખે છે। જોકે ગુજરાતના આણંદ જિલ્લાના એક નાનકડા ગામ મુજકુવાએ આ ગોબરને એ માત્ર કચરો નથી માન્યું, તેને ઉર્જા, આવક અને મહિલા સશક્તિકરણનું માધ્યમ બનાવી નાખ્યું છે। આ ગામમાં અનેક ઘરો રસોઈ માટે એલપીજી ગેસના સિલિન્ડર કે પછી લાકડા કે પછી છાણ પર નિર્ભર નથી, કારણ કે અનેક ઘરો પાસે પોતપોતાના નાના નાના ગોબર ગેસના પ્લાન્ટ છે કે જે એક પરિવાર પૂરતો થઈ જાય તેટલો ગેસ દરરોજ ઉત્પન્ન કરી શકે છે। અને આના કારણે આ ગામની અનેક મહિલાઓનું જીવન હવે હકારાત્મક રીતે બદલાઈ રહ્યું છે। પહેલા ગામની મહિલાઓ અડધા દિવસ સુધી લાકડા વીણવામાં, ગોબર ભેગું કરવામાં અને છાણા બનાવવામાં જતા હતા, જ્યારે આ બધો જ ધુમાડો, મહેનત અને સમયનો બગાડ હતો। પરંતુ હવે એક જ કલાકની સવારની મહેનત લાગે છે અને પછી આખો દિવસ ગેસ ફ્રીમાં મળે છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે વર્ષ 2018માં માત્ર 2-4 ઘરોથી શરૂ થયેલા આ બાયોગેસ પ્લાન્ટ લગાવવાનો આ ક્રમ હવે આ ગામના 125 જેટલા ઘરો સુધી પહોંચી ગયો છે અને આવનારા દિવસોમાં તેની સંખ્યા વધવાની ધારણા છે। અને આ ગામની મહિલાઓ દરરોજ સવારે ગાયનો ક્યારો સાફ કરીને આશરે 50 કિલો જેટલું ગોબર પાણી સાથે ભેળવીને તેને પ્રવાહી બનાવે છે અને બાયોગેસના સીલ્ડ કમ્પોઝ બેગમાં નાખી દે છે। સામાન્ય રીતે ગામની મહિલાઓને આના માટે લગભગ 1 કલાકનો સમય લાગતો હોય છે। ગોબરને એક પ્લાસ્ટિકના ડબ્બામાં નાખીને તેમાં પાણી ઉમેરીને તેને ભેળવીને આ પ્રવાહીને સીલ્ડ કમ્પોસ્ટ બેગમાં એક પાઇપ મારફતે ઉલેચી દેવામાં આવે છે અને બસ મહિલાઓનું એ જ દિવસનું કામ પૂરું થઈ જાય છે, કારણ કે તડકામાં મૂકેલી આ બેગમાં ગોબરમાં રહેલા મિથેન અને કાર્બન ગેસનું સ્વરૂપ લઈ લે છે અને એક પાઇપ લાઇન થકી ઘરના રસોડા સુધી પહોંચી જાય છે। આ પ્રક્રિયામાં વધેલું પાણી અને ગોબરની સ્લરી સ્વરૂપે પ્લાન્ટની પાસે જ બનાવેલા એક અંડરગ્રાઉન્ડ કુંડીમાં જતું હોય છે અને જેમ મહિલાઓ પોતાના પશુધનનું દૂધ, ફેટ પર આધારિત કિંમત પ્રમાણે વેચે છે, તેવી જ રીતે આ સ્લરીમાં રહેલા પોષક તત્વોના આધારે 1 લીટરના 70 પૈસાથી માંડીને 2 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે। દરેક પરિવાર દૂધ વેચીને આવક તો મેળવે જ છે, પરંતુ તેની સાથે સાથે ગોબરથી બાયોગેસ અને મહિને આશરે 1000 લીટર જેટલી સ્લરી વેચીને તેમાંથી પણ આવક મેળવે છે। સામાન્ય રીતે દરેક પરિવાર વર્ષે 20 થી 25 હજારથી વધારાની આવક માત્ર સ્લરી વેચીને મેળવે છે। આ સ્લરી ખેતરોમાં પણ ઉપયોગ કરતા હોય છે। સામાન્ય રીતે બાયોગેસ બનાવવામાં જેમાંથી મળતી જે સ્લરી છે તે ખેતરની ઉપજ શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે અને આ સ્લરીનો નિયમિત ઉપયોગ કરનારા ખેડૂતોનું માનવું છે કે આના ઉપયોગથી તેમની ખેતીની આવકમાં પણ વધારો થયો છે, કારણ કે આ સ્લરીને ટેન્કરમાં નાખીને તેને ખેતરમાં ફેરવી દેવાથી ઘણી અસર પડે છે। ઓર્ગેનિક ખેતીમાં પણ ફાયદો થાય છે, કારણ કે તેમાં રહેલા કુદરતી કાર્બનના કારણે જમીનની ક્ષમતા વધી ગઈ છે અને ખેત પેદાશોમાં વધારો થયો છે અને પાઇપ મારફતે પાણીની જેમ સ્લરીને ખેતરમાં છોડવામાં આવે છે અને આવું મહિને 1 વખત કરવાથી જમીનની ક્વોલિટીમાં ઘણો જ ફરક પડે છે। જોકે મીડિયામાંથી એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે વર્ષ 2017માં આ ગામમાં હાલના સરપંચ ડાયાભાઈ પઢિયાર સહિત અનેક આગેવાનોએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે બાયોગેસ પ્લાન્ટ ચાલતા હોય તેવા અમુક ગામડાની મુલાકાત કરાવી હતી અને ત્યારબાદ સૌપ્રથમ આ જે પ્લાન્ટ છે તે ડાયાભાઈના ઘરેથી જ શરૂ કરવામાં આવ્યો હતો। જોકે તે સમયે સિમેન્ટના ડોમ હોવાથી તેમાં પ્રારંભિક તબક્કે સફળતા મળી ન હતી, કારણ કે તેમાં વારંવાર રિપેરિંગની જરૂર પડતી હતી અને ત્યારે આના પછી સિમેન્ટના ડોમની જગ્યાએ મોટા સીલ્ડના કમ્પોસ્ટ બેગ મૂકવામાં આવ્યા હતા, જેના કારણે મહિલાઓનું કામ સરળ બની ગયું। આ પ્લાન્ટ સામાન્ય રીતે ગાયની ગમાણ પાસે બનાવવામાં આવે છે, જેમાં એક ખાડો કરીને પ્લાન્ટ ઊભો કરવામાં આવે છે, એટલે ખેડૂતો પાસે બહુ કામ રહેતું નથી અને આના કારણે આ પ્લાન્ટ લગાવનાર લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। આ પ્લાન્ટની શરૂઆત એવા સમાચાર સામે આવે છે કે આ પ્લાન્ટની શરૂઆત NDDBએ કરી હતી।
એક પ્લાન્ટ બનાવવા માટે આશરે 25,000 રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાંથી માત્ર 5,000 રૂપિયા લાભાર્થીએ આપવા પડે છે અને બાકીની રકમ NDDB અને સરકાર આપતી હોય છે. મુંજકુવા ગામમાં જ 125 ઘરોમાં સફળ મોડલ ચાલે છે અને ગુજરાત અને ભારત મળીને 30,000થી વધુ ઘરોમાં આ મોડલ અમલમાં છે. તો બીજી તરફ આ અંગે નિષ્ણાંતોનું પણ કહેવું છે કે ગોબરમાં મિથેન અને કાર્બન નામના 2 ગેસ હોય છે અને આ બંને પર્યાવરણ માટે નુકસાનકારક છે. ખુલ્લામાં પડેલા ગોબરમાંથી મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, જે વાતાવરણમાં ભળી જાય છે, જે જળવાયુ માટે ખૂબ જ ખતરનાક છે. મીડિયામાંથી એક અહેવાલ સામે આવ્યો છે કે વાતાવરણમાં લગભગ 14% જેટલો ગ્રીન હાઉસ ગેસો પશુપાલનના કારણે થાય છે. એક પશુ આશરે 250થી 500 લીટર જેટલો મિથેન એક દિવસમાં પેદા કરે છે, જે વાતાવરણમાં જાય છે અને જેથી હવે આ મિથેનને વાતાવરણમાં ભળતા અટકાવવા માટે તેનો બાયોગેસ બનાવીને તેને ઈંધણ તરીકે વાપરી શકાય, જેથી કરીને ગામડામાં ઈંધણની સમસ્યા દૂર થાય અને પર્યાવરણ પણ સ્વચ્છ રહે. એટલે કે આ મુંજકુવા કે એવું ગામ બની ગયું છે કે જે મોટા વિચારો ધરાવે છે. અહીંયા ગોબર એ ફક્ત કચરો નહીં, એક ઉર્જાનો સ્ત્રોત છે, એક રોજગાર છે, એક હરિત ભાવિ છે. સ્વચ્છ ઉર્જા, વધતી આવક અને મહિલા સશક્તિકરણ આ બધું જ સાબિત કરે છે નવું ભારત, કે આ નવું ભારત ગામડાથી જ જન્મે છે. આ જ છે ભારતનું નવું શક્તિ મંત્ર: સ્વચ્છ ઉર્જા, સશક્ત મહિલાઓ અને આત્મનિર્ભર ગામ. બાયોગેસ પ્લાન્ટના ઉપયોગથી જ્યાં મહિલાઓનો સમય અને મહેનત ઓછી થઈ ગઈ છે, ત્યાં પર્યાવરણને પણ મિથેન ગેસથી થતા પ્રદૂષણથી રાહત મળી છે. મુંજકુવા ગામ એ દેશના અન્ય ગામડા માટે એક આદર્શ ઉર્જા મોડલ બની ગયું છે. આ વિડીયો તમને બતાવશે કે કેવી રીતે એક ગામે કચરાને ઉર્જા અને આવકમાં ફેરવી નાખ્યું છે. આ છે ભારતનું ગ્રીન વિલેજ મુંજકુવા. તો આશા છે કે આ માહિતી તમને સારી લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.